અપમાન રૂપી જો ઝેર પચાવી જાય તો એ મહાદેવ, દેવ તો બધાય છે પણ આને મહાદેવ કહેવાના. હવે વસ્તુ એવી છે કે એવી કથા આપણે સાંભળવા બેઠા છે કે જેનો ઉલ્લેખ મહાદેવજીએ પાર્વતી માને કરેલો છે અને પાર્વતી માં એ વખતે જોકું આવી ગયું, સૂઈ ગયા. અને એ સમયમાં પોપટ હતો, એ હુંકારા ભરતો હતો. જ્યારે ખબર પડી તો કે આ તો મારું ગુહ્ય જ્ઞાન જાણી ગયો છે. અને એ વખતે વ્યાસ મુનિના પત્ની વિચાર કરતા હતા મારે સંતાન નથી, અને આ પોપટ એમના ખોળામાં જઈને એનું શરણું લીધું છે. અને મહાદેવની કૃપાથી આ શુકદેવજીનો ત્યાં અવતરણ થયું છે. શ્રી શુકદેવજી મહારાજની જય. શુકદેવજી જન્મતાની સાથે ચાલવા નીકળી પડ્યા હતા. પહેલા તો 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા છે. તમે વિચાર કરો આ વસ્તુ બને ખરું? 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા છે. અને જ્યારે જન્મ લીધો જન્મતાની સાથે જંગલમાં ચાલી નીકળ્યા છે. પાછળ વ્યાસજી બેટા 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 કરતા કરતા દોડતા દોડતા જાય છે. અને એ વખતે ઝાડવાઓએ એમને રોક્યા છે. એ તો ત્યાગની મૂર્તિ છે, એને જવા દો. વ્યાસજીનું મન ખિન્ન છે. આટલી બધી કથાઓ કરી, આટલી બધી વસ્તુઓ લખી, એનું મન ખિન્ન છે. ઓમકારશ્ચાથ સત્શબ્દ સૃષ્ટાદો બ્રહ્મણા પુરા કંઠમ ભીતવા વિનિર્યાતો તસ્માન માંગલિકા ઉભો. સારું કર્મ જ્યારે થતું હોય ને ત્યારે કંઠ ભરાઈ આવે સાહેબ. આપણે આવતીકાલે 3 વાગે પહેલા આપણને 4 વાગે ચા પીવાની હશે ને પાછી. કથા 5 ચાલુ કરીશું. પાક્કું? 1 મિનિટ આગળ પાછળ નહીં દઉં નહીં, પણ ચા, કારણ કે આ થોડુંક ડિસ્ટર્બ થાય. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય 2 પુરાણમાં આપેલું છે. એક છે પદ્મ પુરાણ અને બીજું છે સ્કંદ પુરાણ. જ્યાં સુધી મહત્વ આપણને કોઈ વસ્તુની ખબર નથી ત્યાં સુધી એ વસ્તુનું મહત્વ આપણે સમજી શકવાના નથી. અને જ્યાં સુધી આપણે સમજી નથી શકવાના ત્યાં સુધી એમાં સફળ નથી થવાના. તમારે જે પણ કાર્ય કરવું હોય એ પહેલા એને સમજવું પડે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના પહેલા જ અધ્યાયના પહેલા જ શ્લોકમાં વ્યાસજીએ લખ્યું છે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? આમાં 3 શબ્દ છે, સત, ચિત અને આનંદ. જે સ્વરૂપ છે એ જ્યાં સુધી ન સમજાય
તમારું ચિત્ત આનંદમાં ન રહે ત્યાં સુધી કોઈ કાર્ય નહીં થાય. ભગવાનનું સ્વરૂપ આ છે, સચ્ચિદાનંદ, હંમેશા આનંદમાં રહેવું. અને આપણા ગુરુજીઓ ઘણી વખત આપણને કહે છે કે સદૈવ પ્રસન્ન રહેના ઈશ્વર કી સર્વોપરી ભક્તિ હૈ. રોજ પ્રસન્ન રહેવું. પછી સ્વરૂપ પરિચય કરાવડાવ્યો છે અને એની સાથે ભગવાનનો બીજો પરિચય કરાવડાવ્યો છે, એમનો કર્મ પરિચય. સ્વરૂપ તો એવું છે કે સદાય પ્રસન્ન રહેવું, સતચિત અને આનંદ, આનંદમાં રહે છે ભગવાન. એમનો હેતુ કયો છે? વિશ્વની ઉત્પત્તિનો. આપણે શું કહીએ છીએ? બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું આ વિશ્વ, એટલા માટે આપણે એમને વિશ્વકર્મા કરીને પૂજા કરીએ છીએ. હકીકતમાં તો ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્મા પેદા થયા છે અને એ બ્રહ્માને ભગવાને આજ્ઞા કરી છે તમે વિશ્વનું સર્જન કરો. ભગવાન બ્રહ્માજીએ નારાયણની આજ્ઞાનું પાલન કરી અને વિશ્વનું સર્જન કર્યું છે. એટલે વિશ્વની ઉત્પત્તિ કરવાનો હેતુ તો ભગવાન નારાયણનો હતો. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કયા કેટલા તાપ? 3 પ્રકારના તાપ: આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. જન્મ જન્માંતરના કર્મના કારણે ભેગું થયેલું આપણે દુઃખ ભોગવતા હોઈએ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પ્રાતસ્મરણીય અમારા ગુરુજી શ્રી ડોંગરેજી બાપા, કળિયુગના જેને સુખદેવજી કહેવાય. તમે ડોંગરેજી મહારાજને કદાચ કોઈ એક કેટલાય સાંભળ્યા છે? એકે વાર ડોંગરેજી બાપાની કથા સાંભળી છે? કલયુગ, ધન્યવાદ છે આપને, જન્માંતર સુખ એકદમ સફળ થઈ ગયો. એવા કદાચ કથાકારો નહીં બને. ડોંગરેજી બાપા ઠાકુરજીના સામે જ નજર રાખીને કથા કરતા. ક્યારે એમને શ્રોતાઓને જોયા નથી. નથી એમની કથામાં ક્યારે સંગીત. અને ડોંગરેજી બાપા કથા કરતા, જે જીભ ઉપર સતત ભગવાન નારાયણનું નામ રહેતું હતું એ જ જીભ ઉપર કેન્સર આવ્યું હતું. કદાચ તમને ખબર હોય તો. ને આપણને સહેજ દુઃખ પડી જાય તો એમાં તો આપણે ભગવાન બદલી નાખીએ. પેલા ગણપતિને માનતા હોય કે ગણપતિને માનવાથી તો દુઃખી થવાય, પછી માતાજીને માને. અને માંડ માતાજી બિચારા એનું ભલું કરવા નીકળ્યા હોય, રસ્તામાં આવતા હોય અને થોડીક વાર લાગે અને આને ધરખમ જીવ ધરપત ન પડે કે માતાજી ભલું નથી કરતા એટલે મહાદેવજીને માને. અને મહાદેવ દીકરાને ભૂલી ગયા, મારા ધર્મ પત્નીને ભૂલી ગયા, આ મને માને છે, હું જઈને ભલું કરું. અને એ ભૂલું કરવા માટે મહાદેવ ત્યાંથી કૈલાસમાંથી નીકળ્યા હોય અને નંદી બિચારો ધીમે ધીમે ચાલે, રસ્તામાં ક્યાંક લીલું ઘાસ મળી જાય તો ખાવા ઊભો થઈ જાય. અને એમાં મહાદેવને વાર લાગે ને, આ બધાને છોડી દે સાહેબ, અને પછી તો ભણેલાઓને ન માને, ભુવાઓને માને. કળિયુગમાં આ દિનેશભાઈ ભણેલાઓને કોઈ માનતું જ નથી. બોલો, જેને શાસ્ત્ર ભણ્યા છે, જેને જ્ઞાન લીધું છે, આપણે અંધશ્રદ્ધામાં એટલા જીવીએ છીએ. આપણે કોઈ ખોટું નથી, નથી માતાજી ખરાબ, નથી કોઈ ખોટું, બધું જ સાચું છે. ફક્ત એટલું છે કે આપણી શ્રદ્ધા કેટલી કામ કરે છે. ત્યાં
ને એ શ્રદ્ધાને છોડી દઈએ છીએ. આદિ દૈવિક કેટલા જન્મોના આપણે માથા ઉપર પાપ લઈને ફરતા હશું, અને એ બધા જ પૂરા કરવા માટે, એમાંથી મુક્ત થવા માટે દુર્લભો માનુષો દેહો. તમને આ ક્યારે મળે? મનુષ્યનો જન્મ દુર્લભ છે, દેવોને નથી મળતો. મનુષ્ય દેહ એના માટે મળ્યો છે કે અન્ય યોનિઓની અંદર આપણે જ્યારે જે દુષ્કર્મો કર્યા છે એ બધા ભોગવી લીધા પછી સત્કર્મ કરી અને મોક્ષની ગતિ પકડવી છે ને, એટલા માટે મનુષ્યનો દેહ મળ્યો છે આપણને. ને મનુષ્ય દેહને આપણે વ્યર્થ જવા દઈએ છીએ. શેમાં? વ્યર્થની ચિંતાઓ, વ્યર્થની વાતો. સમય નહીં બગાડતા, વોટ્સઅપમાં ફેસબુકમાં નહીં પડ્યા રહેતા. હું સાચું કહું છું. મારે તો ફોને 3 વાર આવે ત્યારે એક વાર રિસીવ થાય. કેમ મુકેશભાઈ? હા, કોઈ દિવસ મારા મોબાઈલમાં ગુડ મોર્નિંગ ગુડ નાઇટ નહીં આવ્યું હોય. સમય નહીં વ્યર્થ કરતા ભક્તો, સમય નહીં વ્યર્થ કરતા. જે સમય હાથમાંથી નીકળી જાય છે ને એ ફરીવાર પાછો આવતો. એ સમય ભક્તિ કરવામાં, એ સમય અર્થ પ્રાપ્તિ કરવામાં, એ સમય અમારા વિદ્યાર્થીઓને ભણવામાં. આપણા છોકરાઓને તો આપણે ભણાવવા છે, પણ આપણે ભણવું નથી. છોકરાને મારીને ભણવા માટે બેસાડે ઘરમાં, અને પછી મોબાઈલ લઈને બેસે. ઓલો થોડો ચોપડીમાં જોવાનો છે. પછી આદિ દૈવિક, પછી આદિ ભૌતિક. આ ભૌતિક સાધનો દ્વારા સૌથી પહેલા જૂનામાં શું હતું? મેસેજ, સમાચાર મોકલાવાનું સાધન કબૂતર. કોને કીધું? વાત સાચી છે. પછી આવ્યા પોસ્ટકાર્ડ, અંતરદેશી પત્રકાર્ડ. પછી આવ્યા તાર. તાર કર્યો છે ક્યારે? અને એના પછી આવ્યા નહીં, પેજર. પેજર હતા ને. પછી આવ્યા ડબ્બાવાળા ફોન, આમ આંગળી વેડીને ફેરવવા પડતા હતા. બરોબર? એના પછી બટન વાળા ફોન આવ્યા, આંગળીએથી દબાવતા હતા. એના પછી ટચ સ્ક્રીન આવી ગયા. અને હવે તો તમે બોલો ને, કોલ ટુ મુકેશ સાપરા, ફોન લાગી જાય. મારે લગાડવો નથી પડતો. ગાડી ચલાવતો હોય, બોલો કોલ ટુ મુકેશ સાપરા, મુકેશભાઈ ફોન લાગી ગયો હોય. એક વસ્તુનું સુખ, તમે આ વસ્તુ મજાક નહીં સમજતા. આ એક વસ્તુનું સુખ મેળવવા માટે આપણે ક્યાં સુધી ફર્યા. આ બધી જ શોધ કરનાર કોઈકના કોઈક પુરુષો છે. આપણે એમ કહીએ છીએ કે પુરુષો શું કરે છે? આ બધી જ શોધ કરનાર, એક કિચનનું કુકરની શોધ કરનાર પણ પુરુષ છે. આ આદિ ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે. એટલે એકને પ્રાપ્ત કરવા માટે આપણે બીજાને છોડવું, બરોબર ને? પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહે મુરારે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શંકરાચાર્ય પોતાની 34 વર્ષની ઉંમરની અંદર જે ચરપટ પંજરિકા લખ્યું છે સ્તોત્ર, એને સમજવા જેવું છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ
આમ માધું તો વાંકું વળી ફલિતમ મુંડમ, મોઢામાંથી દાંત પડી ગયા હોય. વૃદ્ધોયાપી ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ઇહ સંસારે કરુતારે કૃપયા પારે પાહે મનની ઈચ્છાઓ ક્યારે મરતી? ભગવાન મને એક સારો દીકરો આપે, દીકરાને સારી વહુ આપે, એના ઘરે પોતરો થાય કે અમે હવે દીકરો પરણાવીને નવરા નથી થઈ ગયા, માયામાં બંધાણા છો, એનું ઘોડિયું નહીં છૂટે. હા, આ તમારામાં એક સંત માણસ છે, એને ક્યારેક બેહી જાજો, એની સાથે તમે તત્વચિંતન કરી લેજો. એ ઘોડિયું હલાવવામાંથી છૂટા નહીં પડીએ આપણે. સારું ભણી જાય પોતરો, સારી નોકરી, એને પરણાવો. શું કઈ ભૌતિકતાઓની સુખની પ્રાપ્તિમાં આપણું આ જીવન આપણે ગુમાવી રહ્યા છીએ. આ આધિ ભૌતિક, આધિ દૈવિક, આધિ ભૌતિક, અને ત્રીજું દુઃખ છે આધ્યાત્મિક. 10 જણા ભેગા થાય તો જ ભજન થાય સાહેબ. લે એકલાથી ભજન જ ન થાય. કેવા જાય સાહેબ, મહિલા મંડળમાં ભજન કરવાને કીટી પાર્ટી કરતા હોય. હરિ બોલ. તું ક્યાંય ભરાઈ ન પડતો હો કીર્તિ પાર્ટીઓમાં. તાપત્રય વિના ભગવાનના સ્વભાવનો પરિચય છે. અહીંયા 3 પ્રકારના તાપમાંથી આપણને તારે છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત 18,000 શ્લોકની અંદર 12 સ્કંદ 18,000 શ્લોક 335 અધ્યાયમાં રાધાનું નામ ક્યાંય નથી. સાતસો શ્લોકની આપણી ભગવદ ગીતામાં હિન્દુ શબ્દ ક્યાંય નથી. અને આપણે એની પાછળ પડ્યા છે. ભગવાને તો ભગવદ ગીતામાં કીધું છે, સર્વધર્મમ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. દરેક ધર્મનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા. દરેક ધર્મ એટલે એમાં હિન્દુ એ આવે. આની ક્લિપ બનાવીને પાછા વાયરલ ન કરતા, મને કોક મારવા આવશે. હા, દરેક ધર્મનો ત્યાગ. ધર્મનો મતલબ શું છે? ધર્મ એટલે મતલબ સાચો ધર્મ જો અપનાવવો હોય તો એ સનાતન ધર્મ છે આપણો. અને એ સનાતન ધર્મને અપનાવતા જે કર્મ થતા હોય, જે સેવાઓ થતી હોય, એ આપણે કરવી જોઈએ. એના બદલામાં આપણે દેખાવો કરીએ છીએ, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય. ધન્યવાદ છે સાહેબ તમારા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિને. આમ તો પ્રજાપતિ એટલે કુંભાર.
તમને ખબર છે આના વગર કોઈનું જીવન ન જાય? બોલો, પ્રમાણ છે મારી પાસે. જો સૌથી સારામાં સારો ત્યાગ અને સાધુપણું કોનું તમને ખબર છે? જૈન ધર્મનું, જૈન સંપ્રદાયનું. એમાં એ દિગંબર, વસ્ત્ર ન પહેરે, કાપડ વાળાની જરૂર પડે એને, કપડાની દુકાન વાળાની જરૂર પડે કઈ? દિગંબર છે, કાંઈ હરિઓમ તત્સત જય ભગુ, હે ને? પછી જુઓ, કેશ લોન્ચ કરાવડાવે. ખબર છે તમને? એ લોકો કેસ કાપે નહીં, ખેંચી ખેંચીને કાઢે. એટલે એને હજામની જરૂર પડે? ન પડે. પગમાં ચપ્પલ ન પહેરે, મોજીની જરૂર ન પડે. હાથમાં આવે કરતલ ભિક્ષા તરુતલ વાસ, હાથમાં આવે એટલું લઈને ખાય. આમ જ ખાતા હોય, આમ. એને વાસણની જરૂર ન પડે, એટલે કંસારાની જરૂર ન પડે. કોઈ વિધિ વિધાન ન હોય, કોઈ ઘર ન હોય, કોઈ બાર ન હોય, એટલે વાસ્તુ ન કરાવે, બ્રાહ્મણોની જરૂર ન પડે. સાહેબ પાણી પીવું પડે, મટકાની જરૂર પડે. તમે જોજો, ગમે તેવા ત્યાગીઓ પણ ફરતા હશે ને તો એને દોરીમાં બાંધીને સાથે માટલું તો હશે. અને ઘડનાર આપણો પ્રજાપતિ સમાજ છે સાહેબ. કોઈ સારામાં સારો પ્રસંગ હોય કે કોઈ ખરાબમાં ખરાબ પ્રસંગ હોય, માટલા સિવાય પૂરો ન થાય. નવું ઘર બનાવે તો એ માટલી ભરે, અને છેલ્લો જાય તો એ માટલી. સુખિયા હોય તે સુખ ને વખાણે, સુખિયા હોય સુખ ને વખાણે, મુગરા નરમતી મતી જમના, મુગરા નરમતી મરગા, ચેત સમજ મન શબ્દ નુડાય છે, ચેત સમજ મન શબ્દ નુડાય છે. હરિજન આવો હરિ ગુણ ગાય, હરિજન આવો હરિ ગુણ ગાય. શબ્દ સંધાવે શબ્દ તોડાવે, શબ્દ સંધાવે શબ્દ તોડાવે, શબ્દ ન માર્યા પ્રાણ છોડાવે, શબ્દ ન માર્યા પ્રાણ છોડાવે. હરિજન આવો હરિ ગુણ ગાવો, હરિજન આવો હરિ ગુણ ગાવો. સુખિયા હોય સુખ ને વખાણે, સુખિયા આધિ ભૌતિક આધ્યાત્મિક તાપની અંદરથી છૂટવા માટે 7 દિવસનું આપણે 3 થી 7 4 કલાક તન મન બધી જફાઓ છોડી દઈ અને આપણે અહીંયા બેસવું છે. બોલો, રોજ કેટલા જણા બેસશો? લે મુકેશભાઈ, 50% ના હાથ ઊંચા નથી. કાલે રાત્રે રમેશભાઈ કહેતા હતા, દિનેશભાઈ, ઈ કે પહેલા દિવસે જોજો, પછી બીજા દિવસે કેટલા સાંભળવા બેસે છે એ જોઈ લેજો. પગે તો પાછા એવા લાગે ને, આપણને તો એમ લાગે કે આના જેવો ત્યાગી ભગત નમન નમન में फेर है बहुत नमे नादान,
દગાબાજ લોઢાના નમે ચિત્તા ચોર કમાન. એવા પગ લાગે ને અમને તો એમ લાગે કે આના જેવો ભગત કોઈ નહીં. આમ થોડી વાર એટલે હમણાં પગે લાગીને ગયો તો આધ્યાત્મિક તાપની અંદર તમે રહેશો. આપણને મનુષ્ય જન્મ જે મળ્યો છે એનાથી નીકળી જવાનું છે. અને ત્યાં રાધા શબ્દ સમાધિ ભાષામાં લીધો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય અયમ અય શબ્દ વાપર્યો છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રાધા જીવનમાંથી જાય ને એનું નામ જ અપરાધ છે. ધ્યાનમાં રાખજો. રાધે રાધે ચલો, રાધે રાધે જપો ચલે, આएंगे बिहारी, आएंगे बिहारी चले, आएंगे बिहारी. राधे राधे जपो चले, आएंगे बिहारी. राधे राधे અપરાધ છે. એટલે ધ્યાનમાં રાખજો. રાધાનો જપ કોઈ દિવસ છૂટવો ન જોવે. જુઓ અહીંયા તમે બધા પકડાઈ ગયા. જ્યારે ગાવાનું ચાલુ કર્યું ત્યારે તમને હાથમાં કરતાલ લેવાનું યાદ આવ્યું. એના પહેલા હતી આપણે એ વખતે જ કૂવો ખોદવા બેસીએ છીએ જ્યારે તરસ લાગે છે સાહેબ. હે લોલું એક કીર્તનમાં ગાયું છે ને કવિઓએ કે ઘરડા થશે ત્યારે ભગવાનને ભજીશું અને એમ ક્યાં રસ્તામાં પડ્યો છે. હે એટલે ધ્યાનમાં રાખજો કે આપણે ભગવાનને ભજવા હોય ને એના માટે કોઈ ઉંમર નથી. તમારી કથા કરી લ્યો પછી આપણે કરીએ એમાં શું છે. આજે ભજશું કાલે ભજશું સીતારામ પેલા ઘરના કામ. આજે ભજશું કાલે ભજશું ભજના તામ મને અને તમને ખબર નહીં પડે.
રાધા શબ્દ ફક્ત બે જ અક્ષર છે સાહેબ, એક રામ અને બીજો રાધા. શાસ્ત્રમાં એવું કહેવાનું છે, અમારા પાઠશાળામાં ભણેલા ગુરુજીઓ એવું કહે છે કે જેટલા શબ્દનો જે મંત્ર હોય એટલા કરોડ જપ કરો ત્યારે એ મંત્ર તમારો સિદ્ધ થાય. હવે તમે ગાયત્રી મંત્ર કરો એટલે 24 કરોડ કરવા પડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 કરોડ કરવા પડે, 8 કરોડ કરવા પડે અષ્ટાક્ષરીમાં, દ્વાદક્ષરીમાં. એના કરતા 2 અક્ષરી શું ખોટો? રાધા. તમે ખાલી એમને બોલા જાવ ને રાધા 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 રાધા, ત્યાં થઈ જશે તમારું ધારા 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 ધારા. અને એ જીવનની ધારાની અંદર તમે જ્યારે ખેંચાઈ આવશો ને, શ્રી કૃષ્ણાય વયં નમઃ, સમાધિ ભાષા છે. વ્યાસજીને ખબર છે કે મારો જે સંતાન છે શુકદેવ એ કથા કરશે, એને તરત જ એના ગુરુ છે રાધાજી, અને જેવો રાધા શબ્દ બોલશે એને સમાધિ લાગી જશે. પરીક્ષિતને મોક્ષ કોણ અપાવશે? એટલે તરત જ બીજા શ્લોકમાં ત્યાં શુકદેવજીને નમસ્કાર કર્યા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ વૈપાયનો વિરહકાતર આયુહાવ પુત્રે તન્મયત્યા તર્વો વિનેન્દુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત, જે એક જગ્યાએથી જાય છે ત્યાં ફરીવાર પાછા નથી આવતા, એવા શુકદેવજીને નમસ્કાર કર્યા છે. આપણે તો કેદારનાથ ગયા હોય ને સાહેબ, અને પછી આ ભેળું હોય, કેવી બનાવી છે આ વસ્તુ, કેવી આ ભેળું હોય. આ ખોટું નથી, આ આધુનિકતા ખરાબ નથી. સારામાં સારો આઈફોન એપલ વાપરો, ના નહીં, પણ એને વાપરવાનો જે રીત છે ને એને બદલી નાખો. આપણે તો ત્યાં જો દાદીમાં હું કેદારનાથ પહોંચી ગયો ટાંગ એટલે ઈ અવાજ ઓલાને સંભળાય. તમને ખબર છે સૌથી વધારેમાં વધારે જૂઠ આના ઉપર બોલાય છે. હરિવો આવી ગયો હમણાં જ રસ્તામાં જ છું, ઘરે હજી તો નાવા બેઠો હોય. હવે આ તમે વિચાર કરો, આપણે બાજુના રૂમમાં એક જ ઘરમાં હોઈએ અને અહીંયાથી આપણે ફોન કરીએ, આ શબ્દ તમને જે સંભળાય છે ને આમાંથી શબ્દ સ્પેસમાં જાય છે, અને સ્પેસમાં જેલો શબ્દ રિટર્ન આવે છે ત્યારે તમારા ફોનમાં સંભળાય છે. તો હવે એ તમારી બાજુમાં પહેલા આવ્યો કે ભગવાન પાસે પહેલા ગયો? એની પાસે પહેલા ગયો ને. અહીંયા બોલીએ રસ્તામાં જ છું, શબ્દ ક્યાં ગયો પહેલો? ઘરે મોઢું ધોવાતું હોય સાહેબ, ખોટું એનાથી બોલીએ છીએ આપણે. જાત્રા કરવી હોય ને તો આ બધું મૂકી દેવું પડે. એટલે હું મારાથી મુકાતું નથી એટલે હું જાત્રા એ નથી જાતો. ત્યાં એક વારથી જાય એટલે એ જગ્યા પર ફરીવાર નથી આવતા. એવા શુકદેવજી યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર. વિરહ ત્યાગ ભૂમિકામાં ફક્ત એક લંગોટી બાંધેલી છે. અને એવા શુકદેવજીને વંદન કર્યા છે. અને આપણે તો ગમે ત્યારે જઈએ ને ત્યારે પાક્કું હોય સાહેબ, રિટર્ન ટિકિટ કરેલી જ હોય, આવવાના જ છીએ. અને એ વખતે સૂતનામના પુરાણી કથા કરવા બેઠા છે. 88,000 ઋષિઓની સાથે આ કથાનું સત્ર છે અને એ લઈને બેઠા છે નૈમિષારણ્યમાં.
પહેલા તો આપણે નૈમિષારણ્યની ભૂમિકા તૈયાર કરવાની છે. આ ક્ષેત્રને આપણે નૈમિષારણ્ય નામ આપી શકીએ. નિમેષ માત્રની અંદર બ્રહ્માજીએ છોડેલું જે ચક્ર હતું એ જ્યાં જઈને સ્તંભિત થયું એનું નામ નૈમિષારણ્ય પડ્યું. અને 88,000 ઋષિઓની સાથે હજારો વર્ષ ચાલે એટલો મોટો યજ્ઞ કરવા માટે સૂત પુરાણી બેઠા છે. અને સૌનકાદી ઋષિઓએ ત્યાં એમને પ્રશ્ન કર્યો છે. અજ્ઞાન ધાતવાદ વિદવંશ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સાર મમ કર્ણરસાયન. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા વાળા હે કરોડો સ્વરૂપી તેજ વાળા સૂત પુરાણી, તમે બહુ અમને શાસ્ત્રો શીખવાડ્યા. એવો એક શાસ્ત્ર શીખવાડો જેની અંદર અમારા આ જીવનનો ધ્યેય સિદ્ધ થાય. અને ત્યાં સૂત પુરાણી અને સૌનકાદી ઋષિઓના વચ્ચે એની કથા ચાલુ પ્રારંભ થઈ છે. પ્રયચ્છન્તિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. વૈકુંઠમાં પણ જે પ્રાપ્ત નથી એવી જે કથા છે એ શ્રીમદ ભાગવત છે. આમાં બે છે. મહાભારત આપણને જીવવાનો માર્ગ બતાવે છે અને શ્રીમદ ભાગવત આપણને મરવાનો માર્ગ બતાવે. બોલો કેટલા તૈયાર છે આમાં? સાચું કહેજો, માર્ક કરી લેજો. અત્યાર સુધીમાં જેટલા ભાગવત કથાકારો થયા છે ને કોઈને પત્ની સુખ નથી, એકેને નથી. અને તોય આ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. એમાં હું આવી ગયો ભેળો. ધ્યાનમાં રાખજો, આ બધું જ ત્યાગ કરવાની શક્તિ હોય ને ત્યારે, અને સત્ય બોલવાની શક્તિ હોય ત્યારે જ આ વ્યાસપીઠ ઉપર બેસવાની શક્તિ તમને મળે. અને આ કથા સાંભળી અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષોના જીવનોના કેટલાય જીવન ગયા હશે ત્યારે આ યોગ પ્રાપ્ત થાય છે. એ સત્ર જ્યારે પ્રાપ્ત વિદોપશિદામ સારા જાતા ભાગવતે. ચારે ચાર વેદનો નિચોડ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યો છે. અને સર્વાપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સુધી ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. દરેક ઉપનિષદોનો આમાં સાર છે. અને એ સારની અંદર પુરાણ વાક્યાઓ એની આપણે સમજવાની છે. એ ભાગવતની આપણે કથાની વ્યાખ્યાને સમજવાની છે 7 દિવસની અંદર. એક ઉદાહરણ આપો. નારદ મુનિ એક વખતે કથા સત્રની અંદર ફરતા 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 નીકળ્યા છે. માર્ગમાં જાય છે અને એ વખતે એમને ભક્તિ મહારાણીને કોઈકને જોયા. બોલ્યા છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, થોડીક વાર ઉભા રહો. રડે છે. બાજુમાં જઈને પૂછ્યું, શું થયું? દેવી તમે કોણ છો? એ વખતે ભક્તિ મહારાણી બોલ્યા છે, મારું નામ ભક્તિ છે. આ મારા 2 દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. વૃદ્ધ અવસ્થામાં પડ્યા છે, એને જગાડો. તમે તો
ભગવાનના પ્રિય ભક્ત છો. નારદ મુનિ જેટલો પ્રેમ કોઈના ઉપર, કોઈ ભક્ત ઉપર ભગવાનને નથી થયો. અને એ વખતે પોતાનું મોઢું જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં બુઢા છે, વૃદ્ધ અવસ્થામાં છે, એના કાનમાં જઈ અને વેદના ઘોષ કર્યા છે નારદ મુનિ. વિચાર તો કરો, જેની મા યુવાન અને દીકરા વૃદ્ધ. એ વખતે ભક્તિ ઘોષ કર્યા છે, વેદ ઘોષ કર્યા છે, બંનેમાંથી એકે ઊભા નથી થયા. હવે વિચાર કરે છે કે આમને જગાડવા કેમ? થોડા ઘણા વેદના મંત્રો બોલાણા એટલે થોડી ઘણી જાગૃતતા આવી અને એની અંદરથી જ્યારે એ ઊભા થયા તો એ વખતે ઊભા થઈ બગાસું ખાઈને વળી પાછા સૂઈ ગયા. નારદ મુનિએ ત્યાં ભક્તિ મહારાણીને વચન આપ્યું છે કે હું તારા સંતાનોને જગાડીશ. એ તો ભક્તિ તો કહેતી હતી એ વખતે હું તો પરદેશ વહી જાઉં. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે વ્યાસજીએ, ઉત્પન્નો દ્રવિડે દેશે, સાઉથમાં દક્ષિણમાં ભક્તિ ઉત્પન્ન થઈ. મહારાષ્ટ્રમાં એને પોષણ મળ્યું અને ગુજરાતમાં જીર્ણ થઈ ગઈ. જેટલા જેટલા મહાન આચાર્યો પેદા થયા છે ને, બધા દક્ષિણમાં પેદા થયા છે. રામાનુજાચાર્ય, વલ્લભાધીશ, આ બધા જ. અને ફરી ફરીને બધા આવ્યા ગુજરાતમાં છે. તો સહજાનંદ સ્વામી મહારાજે છપૈયામાં જન્મ લીધો, પણ આખું જીવન એમનું દાદા ખાચર ને ત્યાં ગુજરાતમાં નીકળી ગયું. ભગવાન કૃષ્ણ મથુરામાં જન્મ્યા, ગોકુળમાં મોટા થયા, વૃંદાવનમાં વાહણી વગાડી, પણ આવીને કોણે કીધું? બધાએ કીધું ને આપણે સાંભળ્યું હે ને. હકીકત છે ગુજરાતની ભૂમિ ધન્ય છે સાહેબ, જ્યાં મને ને તમને જન્મ મળ્યો છે. ભલે કોઈ કહેતું હોય ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ, પણ ગુજરાતમાં જેટલું પાપ છે ને એના કરતા તો પુણ્ય. એક આશ્રમ જુઓ સૌરાષ્ટ્રમાં સાહેબ, એમ નેમ જેમ અમારા બજરંગદાસ બાપો આશ્રમ રાત્રિ ચાલુ હોય અને રામ રોટી ચાલતી હોય, એ રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી, રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી, રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. 12 મહિના 12 કલાક આપણા આશ્રમો જલારામ બાપાને ત્યાં જુઓ, 19 તારીખે પ્રસંગ છે અને જલારામ બાપાને ત્યાં તો સિક્યુરિટી એના માટે રાખી છે, કોઈ પૈસા મૂકી ન જાય એના માટે સિક્યુરિટી રાખી છે. દરેક મંદિરોમાં કોઈ પૈસા ચોરી ન જાય એના માટે સુરક્ષા કર્મીઓને રાખવા પડે, પણ આપણા વીરપુરમાં તો કોઈક મૂકી ન જાય એના માટે રાખી છે. આ આપણી ધર્મધરા ગુજરાતની. એમાં મારો ને તમારો એ પરિવારોમાં આપણો જન્મ, આપણામાં લોહી ગુજરાતનું છે. રોટલો અને ઓટલો આ બે મળે ને એટલે આખું જિંદગી આરામથી નીકળી જાય. પણ મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. હું સ્ક્વેર ફૂટના ભાવ હાલે છે આપણે અત્યારે?
ત્યાં ભગવાનની ક્રિયા અને ભગવાનની ભક્તિ જે આપણે કરવાની છે એ બે વસ્તુ છે. એક તો ભૂખ્યાને ખવડાવો. એમાં ગુજરાતીઓ પાછા પડે એમ જરીએ ન પડે. સવારના પોરમાં કાગડાથી ચાલુ થાય હે ને, જય હો. ગાંઠિયા નાખવાથી. પછી બીજો નંબર કોનો આવે? રોટલી બનાવો ને, સૌથી પહેલી રોટલી કોની અને સૌથી છેલ્લી? પછી ઉતાવળમાં ટિફિનમાં પહેલી ભેરીને આપી હોય. હવે એ લઈને ઓલો ગયો હોય ઓફિસમાં, ખાઈને સાંજે આવે ગાય જેવો થઈ ગયો. હરી બોલ. આખા ઘરનું કામ પતાવી મારે કઈ કહેવાની જરૂર? ભગવાન કે છે કોઈને દુખી નહીં જોતા. ત્યાં સુતપુરાણીઓને પ્રશ્નોના 6 પ્રશ્ન કર્યા છે. શ્રેય શું? કલ્યાણ શેમાં? શ્રેયનું કારણ શું? કઈ વસ્તુ કરીએ તો શ્રેય સારું થાય? ધર્મ કોના સાથે? ધર્મચરણના ભાગ કેટલા? અને ભગવાન ધામમાં પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? તો આપણે શાસ્ત્રો તો એ કહે વેદો ઉપનિષદ જાતા સારા ભાગવતી કથા. શ્રેય એમાં જ છે. એવું નથી કે શ્રીમદ ભાગવતની જ કથા. હા, આપણે જાન્યુઆરી મહિનામાં વિષ્ણુ પુરાણની કથા હતી, પેનમાં હતા ને તમે? ફક્ત ભાગવતની કથામાં જ શ્રેય છે એ તો છે જ. અને જેને જે ભજવું હોય એ ભજે, પણ શ્રદ્ધાથી ભજે. નહીં તો કલી પ્રભાવ એવો છે ને કે એને ખાઈ જશે. હવે આ નારદ મુનિ પરિભ્રમણ કરતા 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 નીકળ્યા છે અને એમાં રસ્તામાં એમને સનત કુમારો મળ્યા છે. તો 80 વર્ષના સનાતન સનંદન અને સનત કુમારો. પણ ભગવાનની એવી કૃપા છે ને કે નાના બાળકો જેવા દેખાય છે. નારદજીને ફરતા ફરતા જોયા એમણે અને એ વખતે પૂછ્યું કે હે નારદ, તમે આમ કેમ અસ્થિર સ્વભાવના લાગો છો? તમારા મોઢા ઉપર શોકની લાગણી કેમ છે? હવે જોજો આ ગુજરાતી ગ્રામરની મજા જોજો. અસ્થિર, અસ્થિર એટલે જે સ્થિર નથી એ જ સમજો છો ને તમે? અસ્થિર એટલે જે સ્થિર નથી એ અસ્થિર ના. એટલે એનો મતલબ કે નારદ એક જગ્યાએ ઊભા રહેતા. તમે નારદજીનું મંદિર ક્યાંય નહીં જોયું હોય. હા, એક તારો લઈને ફરતા જ હોય, હે ને? પણ એવું નથી. શું ભગવાનની અંદર નારદ સ્થિર નથી? ના. એટલા માટે ભગવાને વિરાટ સ્વરૂપમાં ગીતાજીમાં કીધું છે કે શબ્દોમાં અકાર હું છું. જે અ છે ને એ નારાયણ છે અને એની અંદર જે સ્થિર છે ઇતિ અસ્થિર. અસ્થિર નહીં તત્પુરુષ સમાસ. આપણી ભાષાની, સંસ્કૃત ભાષાની મજા છે. એકમાંથી અનેક શબ્દો નીકળે. ન સ્થિર ઇતિ અસ્થિર. અસ્થિર અ એટલે વર્ણમાલાની અ, હું સ્વયં છું અને એની અંદર જે સ્થિર છે
એ છે નારદ. એટલે નારદજીએ વૃત્તાંત કર્યું કે વાત તો સાચી છે, હું માર્ગમાં પરિભ્રમણ કરવા નીકળ્યો હતો અને મને એક દેવી મળી, એના 2 દીકરા છે. દેવી સ્વયં પોતે યુવાન છે અને એના 2 દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ બુઢા થઈને પડ્યા છે, વૃદ્ધ અવસ્થામાં પડ્યા છે. એના માટે મેં વેદના ઘોષ કર્યા, ઉઠી ન શક્યા. જાગ્રત થયા વેદના કારણે, પણ વળી પાછા સૂઈ ગયા. એના માટે શું કરવું? બહુ ફર્યા એટલે પછી જવાબ મળ્યો છે એમને કે તમે ભગવાનનું સત્કીર્તન કરો. પણ કોણ કરે? કથા કરો. અને એ વખતે સનત કુમારો નીકળેલા છે, મળ્યા છે, અને એમની વૃત્તિ સનત કુમારોની કેવી છે? જો કોઈ કથા કરતું હશે તો શ્રોતા બનીને સાંભળવા બેસી જાશું, અને જો કોઈ સાંભળવા તૈયાર થશે તો આપણે કથા કરી લેશું. સનત કુમારોએ કીધું કે કથા કરો. એટલે નારદજીએ હાથ જોડીને કીધું, તમારા સિવાય વધારે બીજો સારો વક્તા કોણ મળે? આપ કથા કરો, હું યજમાન. એટલે અહીંયા વક્તાને સનત કુમાર બતાડ્યો છે અને શ્રોતાને નારદ બતાડ્યા છે. નારદ એટલે ઓલા નારદ નહીં સમજી લેતા. ખબર છે કોને નારદ કહેવાય? નહીં ખબર? હા, એક જણને ખબર છે. ખબર બધાને છે, બોલતા નથી. ખબર બધાને છે. નારદ મુનિ કહે છે કે ઇદમ સ્થાનમ પરિતજ્જમ વિદશે ગમ્યતે મયા. મને ભક્તિએ એમ કીધું કે હું આ સ્થાન છોડી અને પરદેશમાં જવા તૈયાર છું. મેં એને સાંત્વના આપી છે કે તું અહીંયા જ રહીશ અને હું તારા દીકરાઓને જગાડીશ. એટલે તમે કથા કરો, હું સાંભળું. અને એ વખતે ત્યાં સનત કુમારોએ કથા કરી છે. ક્યાં કથા કરી? ગંગા કિનારે, શુક્તાલમાં. અને ભક્તિ મહારાણી મર્યા ક્યાં છે? યમુના કિનારે. વિચાર કરો તો કથાનું મહત્વ કેટલું છે. એટલે તો રામાયણની અંદર તો તુલસીદાસજીએ લખેલું પણ છે, તમને ખબર છે? બિનુ વિશ્વાસ ભગતિ કોઈ નાહી. બિનુ વિશ્વાસ ભગતિ કોઈ નાહી. તેહુ બિનુ રિવહીના રામ સમાહી. પ્રથમ ભગતિ મમ. એનું નામ લેવું એ પહેલી ભક્તિ. બીજી ભક્તિ કઈ? સંતનો સમાગમ કરવો. હવે સંતને ગોતવા ક્યાં? ક્યાં શોધવા જાશો સંતોને? સંતો માર્ગમાં પડ્યા છે, સંતો મળે છે, આપણે એને ઓળખી નથી શકતા. આપણા આ જ સંસારમાં સંતો છે, જ્ઞાન આપવા વાળા. સંત એટલે કાંઈ મોટી આમ જટા હોય, દાઢી હોય અને ત્રિપુંડ ખેંચેલા હોય ને માળાઓ પહેરેલી હોય, આ બધાને એવું સંતની વાત નથી. સંતનો મતલબ છે તમને જે શબ્દનો મહિમા સમજાવે.
સંતનો સમજણ ઈ છે કે કોઈ સાધુની ક્ષણ ખરાબ ન કરવી અને સમયને સાધે એનું નામ સાધુ છે. આપણે સંસારી એટલા માટે છે કે સંસારના સારને સમજી નથી શક્યા. કોઈ વ્યક્તિની એક ક્ષણ તમે ખરાબ કરો, એક ક્ષણ કેટલી જગ્યાએ આપણે ઘણીવાર આપણા દીકરાઓને આપણે કામ બતાવીએ કે ભાઈ જરા આટલું કામ કરી આવ ને, એનીવન કોઈ પણ, પછી કરું છું. એનો મતલબ શું કે હમણાં તું કોઈ કામ કરે છે ના, પણ છતાં પછી કરું છું. એનો જ મતલબ એ બને છે કે હમણાંનો તો સમય વ્યર્થ ગલાવે છે, પછી કામ કરીશ એ સમય પણ તું વ્યર્થ ગલાવીશ. હમણાંનું હમણાં જ કરી લેવાનું. કોને ખબર કાલે શું થશે અને એક પલભરમાં શું થશે, આ કોઈને ખબર નથી. એટલે જે કર્મ કરવાનું છે એટલા માટે ભક્તિનું ત્યાં બોલું છે કે તરત જ એ ભક્તિ કરવી જોઈએ. જ્યાં જગ્યા મળે, જ્યાં સંત મળે ત્યાં સત્સંગ કરવા બેસી જવું. એટલે એવી ભક્તિ નહીં પાછી કે મેં તે લીધી તપેલી હાથમાં, ધરણી ધરનું નામ ધર્યો. મેં તે લીધી તપેલી હાથમાં, ધરણી ધરનું માંગવા ગયા કે મારે ઘી કે તેલ જોવે છે ને બેઠા ક્યાં રહ્યા. આને આવું પડ્યું મેં તો પડીને કથા સાંભળી અને ત્યાંથી ભક્તિ માતાના બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યની અંદર ચેતના આવી અને યમુના કિનારેથી ગંગા કિનારા. વિચાર તો કરો એ ભક્તિની શક્તિ કેટલી. કથા ચાલે છે ગંગા કિનારે, ભક્તિ છે યમુના કિનારે, અને ત્યાં એની સુષુપ્તિની અંદરથી જ્યારે જાગ્રત અવસ્થા આવી. ભક્તિ માતા દીનતાના સિંહાસન ઉપર બિરાજે છે અને દીનતાના સિંહાસન ઉપર, દીનતા એટલે શું? જે ભક્તિ કરે ને એ કોઈ દિવસ પૈસા વાળો ન બને. એમ નો કહેતા કે આ બધા પૈસા વાળા થઈ ગયા એટલે કઈ ભગત નથી. ના, એ છે એમના કર્મના અને ગત જન્મના કયા કર્મના પ્રારબ્ધ છે એ આપણને ખબર. તો ક્યાં સુદામા પૈસા વાળો થયો? હે, ક્યાં નરસિંહ મહેતા પૈસા વાળો? અને કોઈ એવો ભગત જોયો છે કે જે તીર્થમાં જાય ભગવાન એને સામેથી મળવા આવ્યા છે?